ઉપલેટાના કૃષ્ણા ગ્રુપના ગોવિંદભાઈ સુવાની 10મી પુણ્યતિથિ નિમિત્તે ભગવત સિંહજી કન્યા શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટામાં સામાજિક કાર્યમાં અગ્રેસર કૃષ્ણા ગ્રુપના પ્રણેતા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ ગોવિંદભાઈ સુવાની 10મી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વ રામભાઈ ગોવાભાઈ સુવા તેમજ સ્વ કારાભાઈ ખીમાભાઈ સુવા પરમ આદરણીય અને વંદનીય વડીલોની સ્મૃતિમાં તેમને રક્તાંજલિ અર્પણ કરી રક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના જરૂરિયાતમંદ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે તથા દર્દીઓ માટે મહારક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ તકે ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના તમામ રક્તદાતાઓ રક્તદાન કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। મહત્વનું છે કે એકત્રિત કરેલા 225 બોટલ રક્તને શ્રીરામ હોસ્પિટલ પોરબંદર અને દેવલાઈફ જેતપુર સમર્પિત કરવામાં આવ્યું હતું। આ તકે ખાસ બિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય રાજકીય આગેવાનો સંસ્થાના આગેવાનો સાધુ સંતો સહિત કૃષ્ણા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા। અને હું ભાવેશ સુવા કૃષ્ણા ગ્રુપ ઉપલેટાની અંદર કૃષ્ણા ગ્રુપની સ્થાપના ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પી સુવા દ્વારા કરવામાં આવેલી હતી। આ કૃષ્ણા ગ્રુપનો હેતુ ઉપલેટાની અંદર ભાઈચારો જળવાઈ રહે અને હિન્દુ ધાર્મિક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવાનો હતો। કૃષ્ણા ગ્રુપ દ્વારા ઉપલેટાની અંદર નવરાત્રિ મહોત્સવ, જન્માષ્ટમીની રથયાત્રા, ગણેશ મહોત્સવ, તુલસી વિવાહ જેવા વિવિધ ધાર્મિક તહેવારો તેમજ વિવિધ પ્રકારના સામાજિક, શૈક્ષણિક અને લોકોપયોગી કાર્યો કરવામાં આવે છે। જેમાં દર વર્ષે રક્તદાન કેમ્પ હોય। ગોવિંદભાઈ પી સુવાની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 10 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તેમાં આ વર્ષે પણ 10મો મહારક્તદાન કેમ્પ એમાં ઉપલેટા સુવા પ્લોટના વરિષ્ઠ આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રામભાઈ ગોવાભાઈ સુવા તેમજ પૂર્વ ધારાસભ્ય કારાભાઈ ખીમાભાઈ સુવાના સંયુક્ત ઉપક્રમે આ મહારક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો। આ રક્તદાન કેમ્પની અંદર પોરબંદરથી શ્રી રામ બ્લડ બેંક અને દેવ લાઈફ જેતપુરથી 2 બ્લડ બેંક દ્વારા કરવામાં આવેલો હતો। આની અંદર કુલ 225 જેટલી રક્તદાતાઓ દ્વારા રક્ત બેંક એકત્રિત કરવામાં આવેલ હતી। આ રક્ત બેંકનો ઉપયોગ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને તેમજ જરૂરિયાતમંદ લોકોને સુધી પહોંચે એવો મુખ્ય હેતુ હતો। આ રક્તદાનની અંદર કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, છગનભાઈ સોજિત્રા જેવા વિવિધ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સંસદ સભ્યના સુપુત્ર શ્રી નમિતભાઈ ધડુક તેમજ સ્વામી ધર્માનંદન સ્વામી દ્વારા આ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું। અને ગામના વેપારીઓ, આગેવાનો, સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ પ્રકારના આગેવાનો અને આ રક્તદાન કેમ્પની અંદર ભાગ લીધેલો હતો। આજ રોજ ઉપલેટા મુકામે ભગવતસિંહજી હાઈસ્કૂલમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવાની 10મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો કૃષ્ણા ગ્રુપ ઉપલેટા જે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરે છે એમાં મહારક્તદાન કેમ્પનું આજે વિશેષ આયોજન કરેલું છે। મયુરભાઈ સુવા, ભાવેશભાઈ સુવા અને કૃષ્ણા ગ્રુપ દ્વારા આજે 10મો મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। એમાં દેવ બ્લડ બેંક, નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે સંયુક્તમાં બ્લડ ડોનેશનનું આયોજન થયેલું છે। રિપોર્ટર સરફરાઝ કોડી, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।